હિન્દુ ધર્મના પવિત્ર સ્થાનોમાંનું આ એક સ્થાન માનવામાં આવે છે, કારણ કે જે ગંગા નદી છે તે પહાડોમાંથી નીકળી અને જ્યારે અહીં આવે છે ત્યારે મતલબ આ જે પ્રદેશ ગણાય તે મેદાની પ્રદેશ ગણાય છે અને અહીંથી શરૂઆત થાય છે તેના કારણે. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? આશા કરું કે તમે બધા મજામાં જ હશો અને આપણે પણ મજામાં જ છીએ. અને મિત્રો, હું આવી ગયો છું હરિયાણા, એટલે કે અહીં જુઓ તમે, તમને એવું લાગશે કે આપણે અત્યારે ચાલે છે શિયાળો. અત્યારે એકદમ ધુમ્મસવાળું વાતાવરણ છે, જો સામે દેખાય. મિત્રો, અહીં એવું નથી કે ગરમી નથી લાગતી. ઉનાળાનો ટાઈમ છે એટલે ગરમી તો લાગે છે, પરંતુ રાત્રે ઠંડી પણ લાગે છે. અને આપણે અહીં મંદિર આવેલું છે તો ત્યાં રોકાયા હતા. અને અહીં ગૌશાળા પણ આવેલી છે, તમને બતાવું. દેખાય સામે આવેલી છે ગૌશાળા. અને જૈસા દેશ વૈસા ભેષ, મતલબ એ આ છે હરિયાણા, એકદમ લીલુંછમ. અને અહીં આપણે રોકાયા હતા. આ બધા નાના મોટા મંદિરો આવેલા છે, છેક સુધી મંદિરો છે. તો અહીં આપણે સૂઈ ગયા હતા. ફોન ચાર્જિંગ પણ મૂકી દીધો છે અને થોડું ચાર્જ થઈ જાય એટલે આપણે આગળ કન્ટિન્યુ જર્ની કરીશું. અને અત્યારે મને જે હરિયાણા સ્ટાઇલમાં ચા મળે છે તો ચા પી અને આગળ વધીશું. તો મિત્રો, આપણે હાઈવેની બાજુમાં મંદિર આવેલું છે ત્યાં રોકાયા હતા. તે જગ્યા તમને સૌથી પહેલાં બતાવું તો આ જુઓ, આ છે મંદિર. અને બીજું કે આપણે ફાઇનલી કપડાં ધોઈ નાખ્યા છે, એટલે કે બધા જ કપડાં વોશ કરી દીધા છે, તથા એક્ટિવાને પણ વોશ કરી દીધી છે. જુઓ તમે, આને પણ સાફ કરી દીધી છે. અને ફાઇનલી આપણે નાહી લીધું છે, ફ્રેશ થઈ ગયા છીએ કમ્પ્લીટ. અને કપડાં સુકાય તેની રાહ જોઈએ છીએ. કપડાં સુકાઈ જાય એટલે આપણે અહીંથી ફટાફટ નીકળી જઈશું. અને જો અહીં હતા જે સાધુ સંતો, તે અત્યારે ગામની અંદર ગયા છે. અને બીજું કે આપણે કપડાં સુકાઈ જાય એટલે ફાઇનલી અહીંથી નીકળી જઈશું. જ્યારે હું અહીં આવ્યો હતો ત્યારે તેમણે મને ચા પણ પીવડાવી અને સાંજે મને ખીચડી નું ભોજન કરાવ્યું. અને બીજું કે સવારે પણ 2-3 વખત ચા પીવડાવી, અત્યારે લચ્છી પીવડાવી. અને ખરેખર મતલબ એક ઘર જેવો રિલેશન મને જોવા મળે અહીંયા. અને બીજું કે આ એક અલગ અલગ અનુભવો થતા હોય છે. તથા તેમણે મને ઘણી બધી જ્ઞાનની વાતો કરી. સાથે સાથે મને કીધું કે હવે તમે જ્યારે આગળ વધો ત્યારે ખૂબ ધ્યાન રાખજો, કારણ કે આવી ગયું છે, આગળ આવશે યુપી. અને યુપીની અંદર અહીં વધારે ચોરી થાય છે. અને કોઈ પણ વસ્તુ ખુલ્લી મતલબ એવી રીતે છોડીને જવાનું નહીં, સાથે જ રાખવાની, કારણ કે ચોરીને એવું બધું વધારે થાય છે. અને ઉત્તરાખંડની અંદર બી ચોરી થાય છે, કારણ કે ત્યાં આવવાવાળા લોકો હોય તે યુપીના હોય, બિહારના હોય, બધા અલગ અલગ રાજ્યના હોય છે. અને તે મતલબ ચોરી થતી હોય છે. તો આપણે જે કિંમતી સામાન હોય તે આપણી જોડે જ રાખવો, બાકીનું સામાન થોડા આગા પાછી રહે તો ચાલે. તો ચાલો હવે તો મિત્રો, ફાઇનલી આપણે યુપીની અંદર આવી ગયા છીએ. અને જુઓ, અહીંથી હરિદ્વાર છે 95 કિલોમીટર ખાલી બાકી છે. અને યુપીની વાત કરવામાં આવે તો યુપીના જે ખેતર છે તે સેમ છે, મતલબ આપણે ગુજરાતમાં જેવી રીતે જોવા મળે છે તેવી જ રીતે છે. જુઓ, સેમ ટુ ઈ છે. આપણે ત્યાં આંબા અને આ બધું જોવા મળે એવી રીતે અહીં બધું જ જોવા મળે છે. જેવી રીતે ફ્રૂટ છે, અહીં આ બાજુ ફ્રૂટના ઝાડ છે, જામફળ ને બધા. અને આ સેમ વિસ્તાર છે. તો હવે 95 કિલોમીટર છે. તો ચાલો ફટાફટ.
મિત્રો વાદળવાળું વાતાવરણ છે એટલે વરસાદ પણ આવી શકે સંભાવના છે અને આગાહી છે એટલે કદાચ આવે પણ ખરો, કશું નક્કી ના કહેવાય. મિત્રો યુપીના ખેતરોની વાત કરું તો એકદમ લીલાછમ છે અને ખબર જ નથી પડતી કે કઈ ઋતુ છે આ, કારણ કે હાલ ઉનાળો ચાલે છે તેમ છતાં એકદમ ઠંડુ વાતાવરણ છે અને જો આ ટાઈપના રસ્તાઓ છે. યુપીના રસ્તાઓ એકદમ ક્લીન છે. અત્યારે હરિદ્વાર લગભગ 80 કિલોમીટર દૂર છે અને આપણે છે યુપીની અંદર. મિત્રો યુપીની વાત કરવામાં આવે તો અહીં ખેતીવાડી પણ સારી છે, રસ્તાઓ પણ સરસ છે, પરંતુ અહીં એક પ્રશ્ન છે જે છે રોજગારીનો. અને રોજગારી હોવા પાછળના કેટલાક કારણો હોઈ શકે. વાત કરવામાં આવે તો દાખલા તરીકે અહીં એક જ પરિવારમાં 4 થી 5 કદાચ છોકરાઓ હોય, મતલબ છોકરાઓનું પ્રમાણ વધારે છે અને તેના કારણે કમાવા માટે બહાર જવું પડે. અને બીજું કે છોકરાઓ વધારે હોય તો જમીનના ભાગ પણ વધારે પડે અને આવા ઘણા બધા કારણો છે. તથા અહીં વાત કરવામાં આવે તો જે ઔદ્યોગિક રીતે વિકાસ થયેલો નથી, છે પણ ખૂબ ઓછો છે અને આવા બધા ઘણા બધા પ્રશ્નો છે અને જેના જ કારણે તેમને ગુજરાતની અંદર છે, મહારાષ્ટ્રની અંદર એમ કમાવા માટે જવું પડે છે. તો હવે આપણે ધીરે ધીરે આગળ વધીએ. કન્ટિન્યુ જર્ની, કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો. ભાઈ આ યુપીના ઝાડવાઓ ખેતરની અંદર રોપેલા છે. તમે છેક સુધી જુઓ ત્યાં પણ ઝાડવા જોવા મળશે અને આ બાજુ જુઓ અહીં પણ ઝાડવા જોવા મળે છે. એટલે કે આપણે વાત કરીએ તો વૃક્ષો વાવો અને વરસાદ લાવો, પરંતુ આપણે ત્યાં તો વૃક્ષો કાપવામાં આવે છે અને તેના જ કારણે ગરમી ખૂબ વધારે થાય છે. અહીં હું બાઇક લઈને જાઉં છું તો પવન એકદમ ઠંડો આવે છે. હકીકતમાં ઉનાળાની અંદર ગરમ આવે, પરંતુ અહીં પવન એકદમ ઠંડો આવે છે, ઠંડો. અને આપણે ક્યાંક હોટલમાં ખાવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ, પરંતુ એવું બને છે કે કેટલીક જગ્યાએ સારું મળે તો કેટલીક જગ્યાએ એટલું ખરાબ હોય કે કોઈ વાત જ નથી. તો આવા નવા અનુભવો થાય છે. તો ચાલો આગળ વધીએ અને ક્યાંક હોટલમાં ખાવાનો પ્લાન કરીએ. જમવાનું હજુ બાકી છે અને આપણે રસ પી લઈએ અને થોડુંક ખેંચી અને પછી જમી લઈશું. મતલબ થોડું ચલાવી લઈએ 5-7 કિલોમીટર અને પછી શાંત. આવી ગયા છે હરિદ્વાર
અને 2 દિવસ વરસાદ પડ્યો તો એના કારણે જુઓ કે ગંગાનું જે પાણી છે, ગંગા નદીનું, તે ખૂબ જ વધી ગયું છે. અને ચાલો આપણે ધીરે ધીરે આગળ વધીશું. અહીં રસ્તા પર પણ, પુલ પર પણ ભીડ વધારે જ છે. આપણે મિત્રો ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અને ત્યારે હાલ આવી સ્થિતિ છે. જ્યાં જુઓ ત્યાં શ્રદ્ધાળુઓની ખૂબ જ મોટી ભીડ જોવા મળે છે. જો કેટલા શ્રદ્ધાળુઓ આવેલા છે અને સામે આવેલી છે શંકર ભગવાનની મૂર્તિ. તો અહીં આપણે આરતી જે પૂજા કરવી છે એના માટેનું સામાન છે અને આ બાજુ પાણી લઈ જવા માટે અહીં મોટે ભાગે જે પૂજા પાઠ કરવા માટેની જે સામગ્રી હોય તે સૌથી વધારે મળે છે. જો તો જો પાણીનો વેગ છે તે ખૂબ જ વધારે છે. મિત્રો અહીં ફરવા માટે આવો ત્યારે તમારી જે કિંમતી વસ્તુઓ હોય, જેમ કે પર્સ હોય, મોબાઈલ હોય, આ જે વસ્તુઓ ખૂબ જ સાચવીને રાખવી, કારણ કે ક્યારેક ખોવાઈ જાય તમને ખુદને પણ ના ખબર પડે. અને અહીં ખાવા પીવા માટે પણ અલગ અલગ વસ્તુઓ મળે છે. હિન્દુ ધર્મના પવિત્ર સ્થાનોમાંનું આ એક સ્થાન માનવામાં આવે છે, કારણ કે જે ગંગા નદી છે તે પહાડોમાંથી નીકળી અને જ્યારે અહીં આવે છે ત્યારે મતલબ આ જે પ્રદેશ ગણાય તે મેદાની પ્રદેશ ગણાય છે અને અહીંથી શરૂઆત થાય છે. તેના કારણે પણ પુલ આવેલો છે. તો આપણે ત્યાં ઉપર જઈએ અને ઉપરથી પણ નજારો તમને બતાવવાની કોશિશ કરીશું. તો અહીંથી પાણીનો વેગ જુઓ, કેટલો વેગ છે, ખૂબ જ વધારે વેગ છે અને પુલનો નજારો એટલો સુંદર દેખાય છે. તો ચાલો હવે આપણે આગળ વધીશું. જો સામે પણ પુલ આવેલો છે પણ એ બંધ છે અને અહીં એક આવેલો છે, ત્યાં ઉપર થઈને આપણે પાછા પાર્કિંગમાં ગાડી કરેલી છે ત્યાં જઈશું. મિત્રો ફાઇનલી આપણે વિડીયોને કરીએ છીએ એન્ડ અને આપણે ક્યાંક રહેવાની શોધ કરીએ, કારણ કે રહેવાની વ્યવસ્થા કરવી પડશે.